તો સુરતના પૂર્વ મનપા કમિશનર શાલિની અગ્રવાલ એક્શનમાં છે। શહેરમાં રાહત અને બચાવ કામગીરીનો મોરચો હવે તેમના દ્વારા સંભાળવામાં આવ્યો। સ્થિતિનો તાગ મેળવવા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પણ તેમના દ્વારા લેવામાં આવી છે। તો સતત વરસાદની પરિસ્થિતિ અને આ પરિસ્થિતિના સંદર્ભે સુરત પૂર્વ મનપાના કમિશનર શાલિની અગ્રવાલ અને હવે તેમણે એક્શનમાં આવ્યા છે। શહેરમાં રાહત અને બચાવ કામગીરીનો સમગ્ર પરિસ્થિતિનો તાગ અને મોરચો તેઓ સંભાળવાના છે। ત્યારે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પણ શાલિની અગ્રવાલ દ્વારા લેવામાં આવી છે। તો સુરતમાં જે પ્રકારે પૂરની પરિસ્થિતિ અને આ બધાની વચ્ચે હવે જે અપડેટ સામે આવી રહી છે, સમગ્ર વિગતે જાણકારી મેળવીએ। ફોન લાઈન પર સંવાદદાતા ચેતન જોડાયેલા છે। ચેતન, જે રીતે હવે પૂર્વ મનપા કમિશનર શાલિની અગ્રવાલ પણ એક્શનમાં છે, નવી જવાબદારી તેમને સોંપવામાં આવી, સ્થિતિના સંદર્ભે શું જાણકારી? જી બિલકુલ થી સુરત શહેરની વાત કરીએ તો ગત રોજ જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તે રીત જેટલો જે વરસાદ છે તે ખાબક્યો હતો। સુરત શહેરનો 75% જે ભાગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જ્યાં અને ત્યાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે સુરત શહેરમાં પૂર્વ જે મ્યુનિસિપલ કમિશનર છે શાલિની અગ્રવાલ, તેને તાબડતોડ સુરતનું તેડું આવ્યું હતું। મોડી રાતે શાલિની અગ્રવાલ અને સુરત પોલીસ કમિશનર કલેક્ટર દ્વારા એક મહત્વની બેઠકનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જે ખાડી પોતે તેને કઈ રીતે નિકાલ કરી શકાય તે અંગે પણ તૈયાર કરવામાં આવી હતી। આ સાથોસાથ જે શાલિની અગ્રવાલ અને સુરત પોલીસ કમિશનર કલેક્ટર સહિતના તમામ અધિકારીઓ જે પૂર પીડિત જે વિસ્તાર છે એની મુલાકાત પણ લીધી હતી। પાણીનો નિકાલ કઈ રીતે કરવો તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બિલકુલથી ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।